નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 14.1 એના દાખલા નંબર 10 અને અગાઉના દાખલાઓની ચર્ચા કરીશું। તો દરેક મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો અને સાથે સાથે દાખલાને સમજતા રહેજો, રીત સમજીને સાથે દાખલા ગણતા રહેજો, જેથી કરીને તમને પણ એની અંદર સારી ફાવટ આવી જાય। જેટલી વધુ પ્રેક્ટિસ કરશો ગણિતની અંદર, એટલા જ વધુ સારા માર્ક્સ તમે ગણિતમાં મેળવી શકશો। આશા કરું છું કે મારા જેટલા પણ વિડીયોઝ છે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થયા હશે। મેથ્સ એની મદદથી તમે સરળતાથી શીખી શકતા હશો। અને દરેક મિત્રોને જણાવવાનું કે જો મેં ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દરેક વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તેમજ વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તો દરેક મિત્રો કોમેન્ટ્સમાં પણ જરૂર જણાવજો, જેથી કરીને મને વિડીયો બનાવવામાં મોટિવેશન મળતું રહે। અને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટ્સની અંદર જણાવજો અને આ વિડીયોને તમારા બીજા ધોરણ 10 ના મિત્રો સાથે પણ શેર કરતા રહેજો। શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો। દાખલા નંબર 10 સ્વાધ્યાય 14.1 શું કહે છે? એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે, બરાબર। તો અહીંયા એક ગલ્લો છે, ગલ્લાની અંદર અમુક સિક્કા નાખેલા છે। તો મિત્રો જ્યારે સંભાવનાનો જવાબ આપીએ એટલે આપણે તમારે આ દાખલામાં ધ્યાન રાખવાનું છે કે આ પૈસા 50 પૈસા, 1 રૂપિયો, 2 રૂપિયા એ સંખ્યા નહીં, આપણે જે સંખ્યા હોય, કોઈ વસ્તુ હોય, વસ્તુની જે સંખ્યા હોય એને આપણે ધ્યાનમાં સંભાવનાનો દાખલા ગણતી વખતે લેવાની છે, બરાબર। તો આટલા સિક્કા છે। પછી શું કહે છે? જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય। શું કહે છે? સમસંભાવી। એનો સમસંભાવીનો અર્થ શું થાય મિત્રો? કે ભાઈ જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવશે ત્યારે પાત્રમાંથી 50 પૈસાનો, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો કે 5 રૂપિયાનો કોઈ પણ સિક્કો પડી શકે એની સંભાવના સરખી, બરાબર। એવું નહીં કે ઊંધો કરીશું 5 નો સિક્કો ભારે છે તો ભારે પહેલો બહાર પડશે, એવું નથી। અહીંયા ચોખવટ કરી કે બધા સિક્કામાંથી કોઈ પણ સિક્કો બહાર પડે એ સમસંભાવી છે, મતલબ કોઈ પણ સિક્કો બહાર પડી શકે। તો એ બહાર પડતો સિક્કો આપણને બે જવાબ માંગે છે, 50 પૈસાનો હોય એની સંભાવના અને બીજું 5 રૂપિયાનો સિક્કો નહીં હોય એની સંભાવના કેટલી? તો હવે આગળ પણ આપણે દાખલા ગણી ચૂક્યા છીએ, દાખલા નંબર 8, 9 ની અંદર કે જ્યારે સંખ્યાત્મક માહિતી આપી હોય તો પહેલા અંદર જેટલી કુલ વસ્તુ હોય આપણે જોઈ લેવાની છે। તો અહીંયા કુલ કેટલા સિક્કા છે અંદર એ જુઓ। તો આ 50 પૈસા 100 એટલે 100 સિક્કા, 50 એટલે 150, 150 અને 20 170 અને આ 10 180। તો ગલ્લાની અંદર કુલ સિક્કા કેટલા છે? 180। તો એ શું થઈ ગયું મિત્રો? આપણો 180 એ શું બની ગયું? આપણું કુલ પરિણામ। 180 શું થઈ ગયું? આપણું કુલ પરિણામ। તો પહેલા જેટલી પણ વસ્તુ અંદર મૂકેલી હોય, જેટલું પણ અંદર વસ્તુ રાખવામાં આવી હોય એનું ટોટલ કરી લેવાનું છે આ પ્રકારના દાખલાની અંદર, અને એ જે ટોટલ હોય એ શું થઈ જશે? તમારું કુલ પરિણામ। ત્યારબાદ આપણે જવાબ લખવાનો છે કે ભાઈ 50 પૈસાનો સિક્કો હોવાની સંભાવના બરાબર સૂત્ર હવે તમને બધાને ખ્યાલ જ હશે, અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરેલી છે, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। તો કુલ પરિણામ એટલે કુલ સંખ્યા। તો કુલ સંખ્યા અહીંયા 180 હતી તો આપણે લખી દીધી 180। હવે મેં તમને કહ્યું કે શક્ય પરિણામ માટે શું જોવાની? કોની સંભાવના લખવાની છે? 50 પૈસાના સિક્કાની સંભાવના। તો 50 પૈસાના કેટલા સિક્કા હતા ગલ્લામાં? 100। તો સિમ્પલ તમારે એની જે સંખ્યા છે અહીંયા ઉપર લખી લેવાની રહેશે। તો 50 પૈસાનો સિક્કો હોવાની સંભાવના, શક્ય પરિણામ એટલે 50 પૈસાના સિક્કા ધ્યાનમાં લીધા 100 હતા તો ઉપર 100 છેદમાં કુલ પરિણામ, કુલ સિક્કાની સંખ્યા એટલે 180। ભાગ ઉડતા હોય તો ઉડાડી દેવાના। અહીંયા 5 દૂના 10 અને 9 દૂના 18। તો 5 ના છેદમાં 9 અથવા તો 100 ના છેદમાં 180, બંનેમાંથી તમે કોઈ પણ જવાબ આપી શકો છો। ત્યારબાદ દાખલા નંબર 2 મતલબ એનો બીજો પ્રશ્ન। તો બીજા પ્રશ્નની અંદર શું કહે છે? 5 રૂપિયાનો સિક્કો નહીં હોય। શબ્દો ઉપર મિત્રો સંભાવનામાં ખાસ ધ્યાન આપવાનું છે। ઉતાવળમાં આપણે 5 રૂપિયાના સિક્કાની સંભાવના લખી દઈએ તો આપણો જવાબ ખોટો થઈ જાય। તો 5 રૂપિયાનો સિક્કો ન હોય તો લખવાનું 5 રૂપિયાનો સિક્કો
ન હોય તેની સંભાવના બરાબર, ફરીથી સૂત્ર એ શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો કુલ પરિણામ તો આપણે લખી દઈએ, કુલ સિક્કા 180 હતા તો છેદમાં 180. હવે આ જોવાનું છે 5 રૂપિયાનો સિક્કો ન હોય એટલે 5 સિવાયના બધા સિક્કાની સંખ્યા આપણે ગણી લેવાની. તો 5 સિવાયના સિક્કા કેટલા હતા? તો 5 રૂપિયાના 10, 5 સિવાયના 100 અને આ 50, 150 અને આ 20 એટલે 170. તો 5 રૂપિયાના સિક્કા માત્ર કેટલા હતા? 10. તો 5 સિવાયના કેટલા બચ્યા સિક્કા ગલ્લાની અંદર? 170. બરાબર. જો અહીંયા 5 રૂપિયાનો સિક્કો હોય એની સંભાવના પૂછી હોય તો 5 ના સિક્કાની સંખ્યા ધ્યાનમાં લેવાની. પણ અહીંયા શું કહ્યું છે? 5 રૂપિયાનો સિક્કો ન હોય એની સંભાવના. તો મતલબ 5 રૂપિયાના સિક્કા સિવાયના બધા જ સિક્કા આપણે ધ્યાનમાં લેવાના ને એની સંખ્યા ગણવાની. તો 5 સિવાયના ગલ્લામાં કેટલા સિક્કા હતા? 170. તો આપણો જવાબ થાય 170 છેદમાં 180. ભાગ ઉડાડીએ તો 17 ના છેદમાં 18. આ થઈ જાય આપણો જવાબ. તો ખૂબ જ ઈઝી રીતે કોન્સેપ્ટ હવે તમને સમજ આવી ગયો હશે. તો ખૂબ જ સરળતાથી આવા પ્રકારના જે પણ દાખલા પૂછાય હવે તમે સરળતાથી આનો જવાબ આપી શકશો. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 14.1 નો આગળનો દાખલો એટલે કે દાખલા નંબર 11. હવે આગળના જે તમે દાખલા ગણ્યા છે એનો કોન્સેપ્ટ સમજ આવી ગયો છે. તો આ દાખલો ખૂબ જ ઈઝી રીતે તમે ફટાફટ એનો જવાબ આપી શકશો. શું કહે છે? ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી, યાદચ્છિક રીતે હવે તમને ખ્યાલ આવી ગયો છે, જોયા વગર જાણબાર યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીની અંદર શું કહ્યું છે? જુઓ ટાંકીમાં શું છે? 5 નર માછલી અને 8 માદા માછલી છે. ટાંકીની અંદર શું છે? 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. તો બહાર કાઢેલ નર માછલી હોય એની સંભાવના કેટલી? ખૂબ જ ઈઝી પ્રશ્ન છે મિત્રો. આપણે વાત કરી હતી જ્યારે આવી સંખ્યાત્મક રકમ આપી હોય તો અંદર જેટલી વસ્તુ હોય એનું ટોટલ કરેલો તો અંદર કુલ ટોટલ માછલીઓ કેટલી છે? 5 અને 8 એટલે કે 8 ને 5 13. તો આ જે 13 થઈ ગયા એ શું થઈ ગયા? આપણા કુલ પરિણામ. સંખ્યા 13 અંદર કુલ માછલીઓ કેટલી હતી? 8 ને 5 13. તો મતલબ 13 એ શું થઈ ગયું? આપણું કુલ પરિણામ. હવે જવાબ જે માંગે છે એ લખીએ. તો બહાર જવાબ શું માંગે છે? બહાર કાઢેલ નર માછલી હોય એની સંભાવના. તો લખીએ નર માછલી હોવાની સંભાવના બરાબર સૂત્ર હવે તમને ખ્યાલ છે, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. જો ઇન્ટ્રોડક્શન નો વિડીયો ના જોયો હોય તો પહેલા એ જોઈ લેવાનો, પછી ક્રમમાં વિડીયો જોશો તો જ તમને સારી રીતે કોન્સેપ્ટ ખ્યાલ આવશે. નર માછલી હોવાની સંભાવના તો આપણું શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કુલ અંદર 13 માછલી હતી તો આપણે કુલ પરિણામ એટલે કે છેદમાં કેટલા આવી ગયા? 13. હવે ઉપર સિમ્પલ તમને ખ્યાલ જ છે, નર માછલીની સંભાવના પૂછી તો ટાંકીમાં નર માછલી કેટલી હતી? 5. તો ઉપર મૂકી દો 5. એ થઈ ગયું શક્ય પરિણામ. બરાબર છે. માદા માછલીનું પૂછ્યું હોય તો માદા માછલી માટે શું થાય? 8/13. બરાબર છે. ખૂબ જ સિમ્પલ. નર માછલીની સંભાવના પૂછી, નર માછલી 5 હતી તો ઉપર શક્ય પરિણામમાં 5 છેદમાં કુલ પરિણામ 13. તો આ થઈ ગયો આપણો જવાબ. માદા માછલી માટે પૂછે તો માદા માછલીની સંખ્યા 8 હતી તો 8/13 એ થઈ જાય આપણો જવાબ. તો હવે આવા કોઈ પણ દાખલા પૂછાય તો ખૂબ જ ઈઝી રીતે તમે રકમ સમજીને એના જવાબ આપી શકશો. ખાલી તમારે એનો કોન્સેપ્ટ સમજવો જરૂરી રહેશે અને શબ્દો ઉપર ખાસ ધ્યાન આપવાનું રહેશે. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 12. અગાઉ આપણે જે દાખલા સમજ્યા, જે કોન્સેપ્ટ સમજ્યા એવો જ કોન્સેપ્ટ છે, ખાલી થોડી અલગ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાની. શું કહે છે અહીંયા? તકની એક રમતમાં ગોળ ફરતું તીર, ગોળ ફરતું એક તીર 1 થી 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને ચોખવટ કરી છે કે આ સમસંભાવી પરિણામ છે, એટલે કે એ 1 થી લઈને 8 સુધી. તકની રમત એટલે મિત્રો કે આપણે જે પેલું એક તીર હોય છે, બરાબર, અને એક ગોળ રાઉન્ડ હોય છે જે અહીંયા દોરેલું છે. ગોળ રાઉન્ડ ની અંદર 1 થી લઈને 8 સુધીના અંક લખેલા છે, બરાબર, અને એક તીર છે.
તો એ તીર ફરતું હોય અથવા તો ગોળ રાઉન્ડ ફરતું હોય, બંનેમાંથી એક અહીંયા એક ફરતું તીર કર્યું છે, તો તીરને આપણે ફેરવીશું, તીરને આપણે ગતિ આપીને ફેરવીશું તો એ તીર આ 1 થી લઈને 8 સુધીના કોઈ પણ એક અંક ઉપર અટકશે અને ગમે તે એક અંક ઉપર એને અટકવાનું પરિણામ સમસંભાવી છે, એટલે કે 1 થી 8 સુધીમાં એ ગમે તે સંખ્યા પર અટકી શકે, બરાબર। તો આ વસ્તુ આપણે સમજવાની છે અને એના આધારે આ 4 પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર। હવે જવાબ આપવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। તો અહીંયા કુલ પરિણામ નક્કી કઈ રીતે કરવાનું, તો કુલ પરિણામ અંદર જો કુલ કેટલા પરિણામ શક્ય છે, તો આપણે અહીંયા સંખ્યા કોઈ આપી નથી, આપણે આની મદદથી નક્કી કરવાનું છે કે કુલ પરિણામ કેટલા છે। તો અહીંયા કુલ કેટલી શક્યતાઓ રહેલી છે 8, મતલબ તીર 1 ઉપર અટકી શકે, 2 ઉપર અટકી શકે, 3 ઉપર, 4 ઉપર, 5 ઉપર, 6 ઉપર, 7 ઉપર કે 8 ઉપર, 8 માંથી કોઈ એક અંક ઉપર અટકી શકે। તો કુલ શક્યતાઓ કેટલી 8, તો 8 એ શું થઈ ગયું આપણું કુલ પરિણામ। તો આપણે કુલ પરિણામ સમજી લીધું કે કુલ પરિણામ કેટલા છે 8, એટલે કે 8 કુલ શક્યતાઓ રહેલી છે। હવે આપણે આ પ્રશ્નોના જવાબ આપીએ। પહેલામાં આપણને કહ્યું છે 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના, તો આપણે લખીએ 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર સૂત્ર હવે બધાને ખ્યાલ જ છે, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। તો કુલ પરિણામ, કુલ કેટલા પરિણામ છે 8, એટલે કે કુલ 8 શક્યતાઓ રહેલી છે। એમાં શક્ય પરિણામ એટલે 8 કયા તરફ નિર્દેશ કરે જોવાનું છે, 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના। તો હવે આ બધા જે પરિણામ આપેલા છે એમાંથી 8 કેટલી વખત આવે છે એ જોવાનું, આપણે 8 નથી લખવાના। જો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, અહીંયા 8 તરફ નિર્દેશ કરે એટલે ઉપર 8 લખી દે કે ભાઈ શક્ય પરિણામની અંદર 8, બરાબર, અને કુલ પરિણામની અંદર ટોટલ સંખ્યા લખે 8, તો જવાબ ખોટો થઈ જાય। આપણે આ સંખ્યા આ ધ્યાનમાં નથી લેવાની, આપણે કેટલી વખત પરિણામ આવે છે એ ધ્યાનમાં લેવાનું, બરાબર। તો અહીંયા જો 1 થી 8 સુધીમાં 8 નો અંક કેટલી વખત આવે, ફક્ત એક જ વખત, તો આપણો જવાબ થાય 1/8, એટલે કે શક્યતા 8 ની કેટલી છે એક જ વખત, 8 માંથી ટોટલ એક વારે આવી શકે। તો 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। શક્ય પરિણામ તો 8 કેટલી વખત હતો, ટોટલ બધી સંખ્યાઓમાં 8 એક જ વખત આવે છે, તો ઉપર સંખ્યા 1 છેદમાં કુલ પરિણામ 8। તો આ રીતે તમારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર। આ સંખ્યા ધ્યાનમાં લેવાની નથી, એ સંખ્યા કેટલી વખત આવે એ આપણે ધ્યાનમાં લેવાનું। બીજું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે। અયુગ્મ સંખ્યા મતલબ મિત્રો 1, 3, 5, 7, 9 એ બધી શું કહેવાય અયુગ્મ સંખ્યાઓ। તો અહીંયા જુઓ આપણે લખીશું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। કુલ પરિણામ આપણા 8 છે, તો છેદમાં 8 લખી લીધા। હવે અયુગ્મ સંખ્યા આવવાની શક્યતાઓ કેટલી છે જુઓ, તો એક તો આ થઈ ગઈ 1, આ 3 એટલે 2, 5, 3 અને 7, તો અહીંયા ટોટલ સંખ્યાઓ 8 આપેલી છે, એમાંથી અયુગ્મ સંખ્યાઓ કેટલી છે મિત્રો 4, કઈ 1, 3, 5 અને 7, તો અયુગ્મ સંખ્યા આવવાની શક્યતાઓ કેટલી 4, તો શક્ય પરિણામ 4 છેદમાં કુલ પરિણામ 8, એટલે 4/8 એટલે કે 1/2 પણ એને લખી શકાય। તો આ થઈ ગઈ અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના। એ રીતે યુગ્મ સંખ્યા માટે કીધું હોય તો 2, 4, 6, 8 એ પણ 4 પરિણામ છે, તો 4/8 એનો જવાબ આવી જાય। ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો, મતલબ ત્રીજો પ્રશ્ન, 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના। તો લખીએ 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર શું 2 કરતા મોટી સંખ્યા તરફ, એટલે આમાં 2 તમારે ધ્યાનમાં લેવાનો ના। જો એવું કહ્યું હોય કે 2 અને તેથી મોટી સંખ્યા તો તમારે 2 નો અંક ધ્યાનમાં લેવાનો। અહીંયા ફક્ત શું કહ્યું છે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે, તો 2 કરતા મોટી સંખ્યાઓ અહીંયા કેટલી છે ટોટલ 1, 2, 3, 4, 5 અને 6, તો આપણો જવાબ થાય શક્ય પરિણામ 6 છેદમાં કુલ પરિણામ 8, એટલે 3/8
4 આ થઈ જાય આપણો જવાબ। ખાસ અહીંયા એ ધ્યાન રાખવાનું છે કંઈ કહીશું 2 કરતા મોટી સંખ્યા એટલે 2 થી મોટી જેટલી પણ સંખ્યા હોય એ સંખ્યાઓ તમારે ધ્યાનમાં લેવાની। જો અહીંયા એવું કહ્યું હોય કે 2 અને 2 કરતા મોટી સંખ્યા, શું કહ્યું હોય 2 અને અથવા તો 2 અથવા 2 કરતા મોટી સંખ્યા એવું કહ્યું હોય તો એમાં તમારે 2 સંખ્યા મતલબ 2 નો આંકડો પણ ધ્યાનમાં લેવાનો। પણ અહીં ફક્ત શું કહ્યું છે કે 2 કરતા મોટી સંખ્યા, તો 2 કરતા મોટી જેટલી સંખ્યાઓ છે એ ધ્યાનમાં લઈ લીધી આપણે। તો એવી કેટલી સંખ્યાઓ હતી 6, 3 4 5 6 7 અને 8, તો 6/8 એ આપણો જવાબ। ચોથું, 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના, એટલે કે તીર 9 કરતા નાની સંખ્યા તરફ ઊભી રહેશે એની સંભાવના। તો અહીંયા તો જેટલી સંખ્યાઓ છે બધી 9 કરતા નાની જ છે, બરાબર। તો આપણે લખીએ 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર શું થશે? શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ, કુલ પરિણામ આપણો 8 છે। હવે શક્યતાઓ 9 કરતા નાની સંખ્યા એટલે 9 થી નાની સંખ્યા તરફ ઊભી રહેશે, તો આ બધી સંખ્યાઓ કેવી છે 9 કરતા નાની, તો એની અંદર 8 8 સંખ્યાઓનો સમાવેશ થઈ જાય। તો ઉપર શક્ય પરિણામ પણ કેટલા આવશે 8, એટલે 8/8 એટલે થઈ જાય 1, બરાબર। કેમ કે અહીંયા કહ્યું કે 9 કરતા નાની સંખ્યા એટલે 9 થી નાની જેટલી પણ સંખ્યાઓ હોય ગણી લેવાની। 9 થી નાની અહીંયા ટોટલ 8 સંખ્યાઓ હતી, તો શક્ય પરિણામ 8 છેદમાં કુલ પરિણામ પણ 8, તો આપણો જવાબ થઈ ગયો 1। તો આ રીતે તમે ખૂબ જ સરળતાથી રકમને સમજીને આ દાખલાનો જવાબ તમારે આપવાનો રહેશે। આશા કરું છું કે મારા જેટલા પણ વિડીયો છે તમને સારા લાગ્યા હશે। તો દરેક મિત્રો પોતાની કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં, તેમજ અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો, અને વિડીયોને બીજા મિત્રો સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરતા રહેજો, જેથી કરી અગાઉ વિડીયો બનાવવામાં મોટિવેશન મને મળતું રહે। ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।